નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર પ્રણવ પચ્છીકર, તમે જાણો છો અને સાથે સાથે મને એવી રીતે પણ જાણો છો કે હું સાયકિયાટ્રિસ્ટ છું, પણ હવે મારું એક નવું રૂપ લઈને તમારી તરફ આવી રહ્યો છું. આપણી સાથે છે આજે પરેશભાઈ, જેઓ શિક્ષણવિદ છે, ઘણા વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છે. એ એમનું પોતાનું કેલિબર જાતે જ જણાવશે તો વધારે સારું રહેશે. અને મારી સાથે છે યશવી સ્માર્ટ, અને એને આપણે ઇંગ્લિશમાં સ્માર્ટ પણ કહી શકીએ, કારણ કે ઇંગ્લિશમાં ત નામનો શબ્દ તો છે જ નહીં. આપણે વાત કરીશું સાંપ્રત સમાજની, સાથે સાથે ઇતિહાસની કેટલી જરૂર છે તેની, અને એમાંથી કેવી રીતે ઉકેલ લાવી શકાય અને આપણી સમસ્યાઓમાં એને કેવી રીતે ઉપયોગમાં લાવી શકાય, જેથી કરીને આપણી સમસ્યાઓને આપણે ઓછી કરી શકીએ. તો પરેશભાઈ, નમસ્કાર. તમારું થોડુંક બ્રીફ ઇન્ટ્રોડક્શન આપો કે તમે કેવી રીતે શિક્ષણ સાથે જોડાયા. મારો અભ્યાસ MA, BEd, MPhil, PhD, પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન જર્નાલિઝમ, સંસ્કૃત વિશારદ અને બીજા અન્યત્ર વિષયો અને ઇતિહાસ સાથે મારું ડોક્ટરેટ કર્યું. વડોદરા રાજ્યના નવસારી પ્રાંતના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં એક અભ્યાસ અને MPhilનું કામ કર્યું કીકુબાપા ગાંધીગર કચોલી, જે બિરામુંગાની શાળા છે, એમના સ્વતંત્ર સેનાની અને સમાજ સેવક ગજરાબા અને કીકુબાપાએ આજીવન એ સેવા કાર્ય કરીને પોતાનું જીવન વ્યતીત કર્યું. તો ઇતિહાસ મારો પોતાનો વિષય કરો, રસનો વિષય કરો, સંશોધનનો વિષય કરો, એની સાથે સાથે શિક્ષણ સાથે સંકળાયો, એની સાથે સાથે જર્નાલિઝમ સાથે સંકળાયો. તો બધા ક્ષેત્રો મારા માટે રસના વિષય સાથે કંઈક કરવાનું અને પ્રવાસ એક ખેડાણ કરવાનો, એના હિસાબે ઇતિહાસ સાથે જોડાયો. જી બિલકુલ. એટલે આ તમે બહુ સારી વાત કરી કે ઇતિહાસની સાથે તમે સંકળાયેલા છો, જર્નલિઝમ સાથે સંકળાયેલા છો અને સાથે શિક્ષક પણ છો. એટલે કે તમે એક રીતે કોઈ પણ યુવા વ્યક્તિ હોય તેને જુદા જુદા એંગલથી જોઈ શકો છો અને જુદા જુદા એંગલથી એને સમજાવી શકવાની તાકાત તમારામાં છે. યશવી સ્માર્ટ આપણી સાથે છે, જેઓ સાયકોલોજિસ્ટ છે અને સાથે સાથે ખૂબ સારા એક્ટર પણ છે. એક્ટ્રેસ કદાચ કહેવાય, હવે એક્ટર જેવો જ શબ્દ વાપરવામાં આવે છે, કારણ કે આજકાલની જનરેશન એ એક્ટ્રેસ એક્ટર એ બધામાં કંઈ માનતું નથી. લિંગભેદ પણ ભૂલી જાય છે. એટલે યશવી, વેલકમ ટુ ધીસ શો. આપણે વાત કરીશું આજના સમાજની, આપણે વાત કરીશું ઇતિહાસની, અને સાથે સાથે આજના યુવાઓ શું વિચારે છે અને શું એ લોકો ઈચ્છે છે, અથવા તો એ લોકોની કઈ માન્યતાઓ છે અને કઈ માન્યતાઓ સારી અને સાચી કે ખોટી કે ખરાબ છે, એના વિષય પર આપણે વાત કરીશું. તો પરેશભાઈ, આપણે પહેલા તો એ જાણીએ કે આ એક શબ્દ છે જેન ઝી, એ અત્યારે ખૂબ જ પ્રચલિત છે. નાનકડી જગ્યા પર પણ આપણને એવું કહેવામાં આવે છે કે આ જેન ઝી છે, અથવા તો જેન ઝીએ આવું કર્યું. નેપાળમાં તો એના પર વિપ્લવ જેવું થઈ ગયું, અને ત્યાર પછી સ્પેનમાં ચાલુ થયું, બલ્ગેરિયામાં ચાલુ થવાની તૈયારીમાં છે. તો આ જેન ઝી એ શબ્દનો આપણે કેવી રીતે અર્થ કાઢી શકીએ? એકચ્યુઅલી 90ના દાયકામાં એની આમ શરૂઆત થઈ, એટલે ઇન્ટરનેટનો, સોશિયલ મીડિયાનો યુગની શરૂઆત થઈ. જી. તો એમાં અત્યારનું આપણું જનરેશન કેવું હતું કે વાંચીને સુધીને કંઈક વિચારતા ને જાણતા હતા. જી. આપણી જીજીવિસાને આપણે પિક્ચર દ્વારા સંતોષતા હતા, ટીવી દ્વારા સંતોષતા હતા, રેડિયો સાંભળીને સંતોષતા હતા, કે મિત્રો દ્વારા કોઈ વડીલ હોય તો તેની પાસે જાણવાની જિજ્ઞાસા વૃત્તિનો સંતોષ મેળવતા. જી. પણ આ જનરેશને અત્યારે એવી પહેલ કરી કે કોઈને કંઈ પૂછવું નહીં, સોશિયલ મીડિયામાં ગૂગલ બાબા ખરા આપણા, એટલે એને તરત જ સર્ચ કરવું અને પૂછી લેવું. શું પાણી પીવું છે મારે, કયું પીવું છે તે પણ સર્ચ કરીને જાણવું. જી. ખાવું શું છે તે સર્ચ કરીને, કપડાં કેવા પહેરવા છે અને મને કેવું મારા ઉપર જશે તો એ જાણવાની જિજ્ઞાસા. હમણાં બિલકુલ લગભગ અડધો કલાક પહેલા મારા એક મિત્ર સાથે મેં વાત કરી કે એવી વ્યક્તિઓ છે જેને એ પોતે પૃથ્વી પર ક્યાં છે તેની ખબર નથી. એ પોતે સુરતમાં રહે છે, પણ કયા અક્ષાંશ અને રેખાંશ પર છે તે ખબર નથી. એ પોતાના મેપમાં સીધું લખી દેશે કે મારે આ જગ્યા પર જવું છે, અને એ મેપ એને અક્ષાંશ રેખાંશ જ લઈ જશે, પણ અક્ષાંશ રેખાંશ શું છે એ એને ખબર નથી. તો આ એક અંધારપટની દુનિયામાંથી બહાર આવેલી વ્યક્તિ
જે અજવાળા તરફ છે એવું એને લાગે છે, પણ કદાચ નથી. એને આપણે જેન્સી કહી શકીએ ખરા? ઓફકોર્સ, કારણ કે એ પોતે જે કંઈક વિચારે છે એ પોઝિટિવ વેવમાં વિચારવાની કોશિશ કરવાનો એને અવકાશ જ નથી મળતો. જી. કારણ કે તમે જો યંત્રને, રોબોટને સંવેદના નથી હોતી. જી. એઆઈએ શોધ કરી બધી વાત કે લાવીને મૂકી દીધું કે કામવાળી લાવો તો 2 લાખ રૂપિયાનું રોબોટ મળે છે. જી. અત્યારે નવું સંશોધન કર્યું કે માણસો ઓછા થઈ જાય તો એક રોબોટ 100 માણસનું કામ કરી દે. જી. હવે તો બાળક ઉત્પન્ન કરવા માટે પણ રોબોટનો ઉપયોગ થાય. હા, એટલે એટલી બધી આ જો વસ્તુ થઈ જશે, કારણ કે હમણાં મને ખબર છે, મેં બહુ લેટેસ્ટ ન્યૂઝ વાંચ્યા છે કે જાપાનમાં લગ્ન કરવા માટે પણ પૈસા આપવામાં આવે છે, અને લગ્ન કર્યા પછી બાળકોને પેદા કરવા માટે પણ પૈસા આપવામાં આવે છે, અને બાળકો થયા પછી બાળકોને પાળવા માટે પણ પૈસા આપવામાં આવે છે. એટલે મને તો એવું લાગે છે કે હું ઇન્ડિયાની જગ્યાએ જાપાનમાં શિફ્ટ થઈ જાઉં. તો તમે જાપાનની વાત કરો છો, એની સાથે બીજા આંગળીના વેડે ઘણા એવા દેશો જોડાઈ ગયા છે. અરે એમાં યુરોપના કેટલાક દેશો છે બેઝિકલી, એટલે કે પોલેન્ડની વાત કરો, ફિનલેન્ડની વાત કરો, સ્વિટ્ઝરલેન્ડની વાત કરો. જી જી, એટલે આજુબાજુના દેશો છે એણે પણ પૈસા આપવાનું સરકારે શરૂ કર્યું છે. રશિયામાં પણ એવી ઓફર છે. એટલે કદાચ એવું આપણે કહી શકીએ કે એ જે સંવેદનાઓ હતી અથવા તો એ જે અનુભવ હતા, એ જે એકબીજાના સ્પર્શની લાગણીઓ હતી, એ કદાચ હવે કુંઠિત થવા માંડી છે, અને કુંઠિતની સાથે વિલીન પણ થવા માંડી છે, અને કોઈ પણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટથી એ પ્રકારનો આનંદ લેવાની વૃત્તિઓ આજકાલની યુવા પેઢીમાં જોવા મળી રહી છે. યશસ્વી, તું મને કે આવું કેમ હોઈ શકે? એક્ઝેક્ટલી, બીકોઝ જનરેશન એટલું બધું ફાસ્ટ થઈ ગયું છે. ઇવન સ્કૂલ્સમાં, કોલેજીસમાં, જોબમાં બધા એવું એક્સપેક્ટ કરે છે કે જે નવું જનરેશન આવે છે ને તે ચડિયાતું રાઈટ. અને હવે એ બધી જ વસ્તુ તમને આ ફોન બધું જ તમને આપેલું છે A to Z. તો હવે બધું હવે જે આવશે તે એવું વિચારશે ને કે હું કેમ એટલી મહેનત કરીશ, આ એ ફોન ને. ડેફિનેટલી મહેનત કરવાની સાથે સાથે એક વાત એ છે, અહીંયા આગળ હું તમારી સાથે સહમત નહીં થઈશ કે તમે ફક્ત એક વર્ડ લખો છો અને તમને એની ઇન્ફોર્મેશન 4-5 લીટીમાં મળી જાય છે. That is your Wikipedia or that is your Google, whatever you call it, and ChatGPT. But definitely એવું થાય કે હું વાંચતો હોઉં અને મારા મનની અંદર કેમ એવો ક્વેશ્ચન ઊભો થાય, શું કામ, ક્યારે? આ વસ્તુઓ આજકાલની જનરેશનમાં નથી થઈ રહી. એનું એક રીઝન મોટું એ પણ છે કે સ્કૂલ્સ હવે બધી ડિજિટલ થવા માંડી છે. હોમવર્ક થી માંડીને અસાઇનમેન્ટ્સ થી માંડીને A to Z એવી સ્કૂલ્સ પણ છે જે હવે એવું કહે છે કે તમારે બેગ ફ્રી. તમારે બેગ લઈને આવવાની જરૂર નથી, તમારે ચોપડા લઈને આવવાની જરૂર નથી. જી, ડેફિનેટલી. એટલે આના પર જ આપણે ચર્ચા આગળ કરતા રહીશું. આજના દિવસે આપણે આપણું ઇન્ટ્રોડક્શન આપ્યું. પરેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણે આ સિરીઝની શરૂઆત કરી શક્યા. યશવી, તું અમારી સાથે જોડાઈ ગઈ છે. ડેફિનેટલી આપણને લોકોને સમજવાની અને લોકોને સમજાવવાની મજા પડશે. તો દર્શક મિત્રો, હવે પછીના એપિસોડમાં વળી પાછા આપણે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.